જય જવાન જય કિસાન. કાલ રોજ મોરબીના અમારા મંત્રીશ્રી અને કલેક્ટર સાહેબે એક જગ્યાએ પ્રેસમાં એવી વાત કરેલી કે ખેડૂતોને 70 લાખ રૂપિયા 80 લાખ રૂપિયા મળે છે એક થાંભલાના અને તાર નાખવાના, તો એ લઈ લેવા જોઈએ ને એ પાછા વાઇટ. આવી વાતો મીડિયાના માધ્યમથી મળેલી છે. તો હું મંત્રી સાહેબને કહેવા માગું છું, મંત્રી સાહેબ શ્રી, તમારે પણ જેતપરની અંદર ઘણી બધી જમીનો છે, ફાર્મ હાઉસો છે, સ્કૂલોમાં ભાગ છે, પ્રાઇવેટ સ્કૂલોમાં. તો ક્યાંક ને ક્યાંક તમારી પ્રોપર્ટીમાં જો વીજ લાઇનનો થાંભલો આવતો હોય તો આપ સાહેબ એનું વળતર લઈ લો. ખેડૂતો ફંડફાળો કરી અને 1,80,00,000 રૂપિયા તમને આપશે. આવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોનું માનસિક મનોબળ તોડવાના જે પ્રયત્ન થઈ રહ્યા છે, હીન પ્રયાસ થઈ રહ્યા છે, એ બહુ અત્યંત ગંભીર અને દુઃખદાયક કહેવાય. પરંતુ ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે, જાગૃત થઈ ગયો છે. આજે ગામડે ગામડે બોર્ડ લાગી રહ્યા છે, બેનર લાગી રહ્યા છે કે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે, ભારતના કોન્સ્ટિટ્યુશન કાયદા મુજબ જેમ તમે રાજસ્થાનમાં 4 ગણું વળતર આપેલું છે એ મુજબનો નવો એમોટમેન્ટ, નવો સર્ક્યુલેટ પરિપત્ર ડિક્લેરેશન નહીં થાય અને એ લાગુ કરવામાં નહીં આવે, એમઆરસી કમિટીમાં જ્યાં સુધી જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એ ખેડૂતને લેવામાં નહીં આવે, જમીનની હાલની કિંમત, જે કિંમત છે વેલ્યુએશન, એ ખેડૂત કે અને ગામ કે એ મુજબ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈ જ વીજ પોલનું કામ ચાલુ કરવા દેવાના નથી. વાત રહી બીજી કે આજે એમઆરસી કમિટીઓ કરી અને ખેડૂતોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કે અમે રાજી છીએ, તો એ બધા ખેડૂતો તો વેપારી છે. 5 લાખનો વીઘો લઈને 15 લાખમાં વેચવાવાળા, શહેરમાં રહેવાવાળા છે. કાળી મજૂરી કરવાવાળા, કપાસ ઉગાડવાવાળા, દવા છાંટવાવાળા કે નિંદામણ કરવાવાળા ખેડૂત નથી. એ તો ભગત છે. 1-2 એવા ભગત વીણી અને મીડિયાના માધ્યમથી એવા મેસેજ દેવા માગે છે અને આંદોલન તોડવાના હીન પ્રયાસ થઈ રહ્યા છે. પણ આ આંદોલન કોઈના બાપથી તૂટશે નહીં. તો મંત્રી સાહેબ શ્રી, તમને પહેલાં તો મારે કઈ ભાષામાં વાત કરવી? તમે પોઝિટિવ કરો છો, પોઝિટિવ તમને નથી આવડતું, તો તમે તો ચાલો ભણેલા ગણેલા નહીં હોય એટલે તમને માફ કરીએ છીએ. પરંતુ આ જ ખેડૂતોએ તમને મત આપી અને સરકારમાં મોકલ્યા છે અને તમને મંત્રીનો હોદ્દો મળ્યો છે. તો તમારે સરકારશ્રીમાં રજૂઆત કરવી જોઈએ કે રાજસ્થાનમાં જે પેટર્નથી આપણી સરકારે, એટલે કે તમારી સરકારે જે વળતર ચૂકવેલું છે એ મુજબ વળતર ચૂકવવાની તમારે રજૂઆત કરવી જોઈએ. વાત બીજી કરીએ તો આ જિલ્લાના કલેક્ટરશ્રી એટલે કે આઈપીએસ ગણાય, જે આઈપીએસ કક્ષાના અધિકારી જો આવી 70 લાખની ને 80 લાખના મંતવ્યોમાં જી હુજુરી કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એજ્યુકેટેડ અને ક્વોલિફાઈડ વ્યક્તિ, જ્યારે આઈપીએસ થયેલી વ્યક્તિ સરકારની કે પ્રાઇવેટ કંપનીઓની જી હુજુરી કરવા માંગે અને ખેડૂતોની પીડા ના સમજે, તો એ પણ એક અત્યંત દુઃખદ મંતવ્ય કહેવાય. તો કલેક્ટરશ્રીને પણ નમ્ર નિવેદન છે કે સાહેબશ્રી, જેવી જ રીતે રાજસ્થાનમાં 4 ગણું વળતર ચૂકવેલું છે એવી અમારી માગણીઓ છે, જેનું અમે હજારોની જનમેદની લઈને આપશ્રીને આવેદન પણ આપી ચૂક્યા છીએ, ટ્રેક્ટર રેલી પણ કરી ચૂક્યા છીએ. આપ સાહેબ પણ અમારી છાવણીની મુલાકાત કરી ચૂક્યા છો. તો સાહેબશ્રી, આપને પણ આ તમારું નિવેદન કે સહકાર આપો છો મંત્રીશ્રીના નિવેદનમાં એ અશોભનીય છે. એટલે આપ સાહેબ પણ યોગ્ય ટ્રેક પકડો અને ખેડૂતોની પીડા અને વેદના સમજી અને યોગ્ય નિરાકરણ માટે આપ સાહેબ યોગ્ય નિવેદન આપશો એવી આપની પાસે અભિલાષા છે. કારણ કે જિલ્લાના રાજા છો, જિલ્લાના વડા છો, મેજિસ્ટ્રેટ છો, તો તમારી પાસે પણ એક સારી અપેક્ષા છે ખેડૂતોને. એટલે આપ સાહેબ
આપના યોગ્ય સ્થાને બિરાજ્યા છો, તો યોગ્ય સ્થાનની ગરિમા જાળવી અને યોગ્ય નિવેદન આપશો એવી અપેક્ષા છે. બાકી આ અભણ ને અબુધ નેતાઓ પાસે અમને અપેક્ષા નથી. એટલે જ ગામડે ગામડે ખેડૂત જાગી ગયો છે અને સત્તા પાર્ટીને આવવા નહીં દેવાના ગામડે ગામડે જે બેનર લાગ્યા છે એ તો અભી શરૂઆત હે, પિક્ચર અભી બાકી હે. એટલે આ મંતવ્યો મંત્રી સાહેબનો હું રદિયો આપું છું અને મંત્રી સાહેબને કહેવા માગું છું કે તમારી પ્રોપર્ટીમાં ગુજરાતના 182 ધારાસભ્યોને કોઈ પણ ખેતરમાં થાંભલા જ્યાં જ્યાં વીજ લાઇનના પ્લાન્ટ આવતા હતા એ તમે પ્લાન્ટ ફેરવી નાખ્યા છે 2-3 ધારાસભ્યોના. પછી હળવદના હોય કે પડધરીના હોય, રાજકોટના હોય, તો તમારી પ્રોપર્ટીની અંદર જ્યાં થાંભલો આવતો હોય અહીંયા સ્વાગત કરો અને ચેક લઈ અને એનો વિડીયો બનાવીને તમે જાહેર મીડિયામાં મૂકો. અને જો તમારે પૈસાની હજીએ ભૂખ હોય તો આ ખેડૂતો 1,80,00,000 વ્હાઇટના ફંડ ફાળો કરી અને અમે તમને આપશું. તમારી પ્રોપર્ટીમાં એક થાંભલો નખાવો, વીજ લાઇન ત્યાંથી પાસ કરાવો. એ જ અભિલાષા સાથે બસ એ જ. જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ.